રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ અને જય મુરલીધર. આપણા લોકમાં સ્વાગત છે. રોગ બનાવી છે આપણે. વરસાદ આપણે વાડીએ કામ હાલતું હતું, નીંદાઈ ગયું, પછી બીજે દી દવાઈ હટાઈ ગઈ, પછી વરસાદે પાછો ચાલુ થઈ ગયો તો 2 દિવસ સુધી જોરદાર વરસાદ પડી ગયો. આજે એવું લાગે છે કે તડકો નીકળે છે, થોડુંક વાતાવરણ ચોખ્ખું રહે. કાંઈ નક્કી નહીં, તો પાછો ઢાવર જેવું થઈ ગયું છે. વરસાદ તો ચાલુ જ છે પણ ઓછો છે, અને આમ મટણ કચ્છમાં બહુ કલર એવો બધું કંઈ છે નહીં. આવું આપણે વાડીને અપડેટ આપશું. મટન 2 દિનથી દવા હટાઈ ગઈ છે. હું જાતો પણ આપણે બ્લોગ ન બનાવતા હોય. આ જાવું ને આપણે ગાય આપવા તો એ બતાવશું તમને કેવી રીતનું સોયાબીન થઈ ગયું છે અને વરસાદ કેવો પડ્યો છે. બાકી તો અમારે ઝૂલાને બેહાડી દીધો છે. શું કામ મેં કાઢી રાખ્યો છે. હવે ઝૂલોમાં ફરજિયાત હતો અહીંયા ઇન્ડોર એક જ રાખ્યો. ને મશીનનો ઉપયોગ સ્પેશિયલ અમે કપડાં સુકવવા માટે કરીશું, ધોવા માટે, કપડાં સુકવવા માટે જ ઉપયોગ કરીશું. અને હું તડકો ન હોય નથી. અને આ છે ને આપણી લાઇટ છે, પંપ ઉપર લાઇટ એલોજન ચાલુ કરી છે. હા છે ને આપણે મેળી પર જઈ તમને બતાવીએ. આપણે પાગરણ નાખી દીધું છે બધું. અટણ તડકો નહીં કરે ને હુકું વાટું. પછી કાન ગઈડલા પાગરણ નાખી દીધું. લઈ જાવ ને અટણ પડી જાવ ને તડકો લાગે એટલે તડકો મૂકી દે ને સારું થઈ જાય. આ છે ને હમણાં પાવર બહુ જનરેટ ઓછો કરે, જનરેટ કરે છે. તડકો નહીં કરે ને તો જ આ પાવર આમાં જનરેટ થાય, યુનિટ બને. તડકા વગર આમાં યુનિટ ન બને. બાકી તો આપણે પેલી સિસ્ટમ છે ફિટ કરેલું છે. અહીંયા હોલ કરેલ છે, જાય પછી વાંચી માથે આ પતરું ફિટ કરેલું છે. થોડું વાતાવરણ સારું થયું છે. આ પાગરણ એટલે જ નાખ્યું છે. પાગરણ કે દેશી ભાષામાં પછી ગાઈડલા બધું બાકી પડકર બધું નીકળેલું હોય એટલે બહેનો લોગ માલો વાત કહેવા બાકી છે. આપણી સ્પ્લેન્ડર તો 8281 81 એ આપણે દઈ દીધું છે. શું કામ? કારણ કે એક્સિડન્ટમાં એટલું ડેમેજ થઈ ગયું હતું કે એમાં ખર્ચો ઝાઝો હતો. એના પાસે ક્રેઝ ટાણે ખબર છે, ટાણે સાઇનની ક્રેઝ હાલે છે. આપણે સાઇન લીધી, ફેરફાર કર્યો, આ લઈ આવ્યો છું. ઘણી ફેર દેખાતું છે લોકોમાં કે આ ગાડી કી છે. આપણે સ્પ્લેન્ડર હતી ને એ બાય કરી દીધી, અલવિદા કહી દીધું અને આપણા લઈ આવ્યા છે સાઇન. નાની એવી છે ક્રેઝ. આપણે આવી ગયા બપોર પછી વાડીએ. તમને કીધું ને આપણે વાડીએ જાવ લોક બનાવશું. અને જો વરાપ જેવું થઈ ગયું છે. આજ ખાલી એક દિવસ તડકો નહીં, કઈ વરાપ મળી તો માણસ 4-5 દિન પછી વરસાદ માગશે. હવે વરાપ જો આપણે સોયાબીન જો દવાઈ છટાઈ ગઈ છે. દવા મારી છે વિટા ગોલ્ડ અને એક્સરોય બધું તમને બતાવું છે કે લોકમાં જાઉં કઈ રીતનું થઈ ગયું છે. વૈસે ચડવા માંડ્યું છે. હવે ખળબળને પુગાઈ જાય એટલું ઝીણું ખળ હોય ને એમાં તો ઓલું જ જામી ગયું હતું. હવે એ વચ્ચે નરવાઈ પકડશે જોરદાર. નરવાઈની દવાઈ મારેલી છે એટલામાં નથી. આ વહી ગયું છે, ઉલગું નથી પહેલાંથી. મસ્ત આટલા થઈ ગયું છે વાતાવરણ. આપણે આવ્યા છીએ ગાવડીને આંકવા. ટાણું થઈ ગયું છે આપણે. હારો ગાવડીને હાંકી લઈએ પછી મળી. દરિયા રસ્તા, આ રસ્તો છે ને અમારે ફૂલ એટલે ફૂલ બેકાર થઈ ગયું છે. આ રસ્તો એમ કે છે ફોર ઉનાળામાં મંજૂર થઈ ગયો. હજી લોકો કાંઈ નથી. સોમામાં આવી જાય સગળ અટાણે બરફ પડી એટલે બાકી પાણી જ પી ચૂંટણી વગેરે બધી એમએલએ મત લઈ ગયા નહીં ગયા. બસ કોઈ આટો માર મંજૂર થઈ ગયો છે પણ થતો નથી. ગયા આપણને ખબર નથી. રસ્તો તો પેરિસ જેવો રસ્તો છે.
જાવ છો પેરિસ રસ્તા હા પેરિસ રસ્તા હે ને બિસ્માર હાલતમાં હે પૈસા હવે મંજૂર ટાઈમ ક્યાં છે બાર દિવાળી પછી ચાલે બરાબર હોય ગયું હજી નથી તમને છે સ્પેશિયલ રસ્તો જ બતાવતો આપણે ગાડી પગ બનાવ્યો હોય આવી રીતે રસ્તા છે હવે બધા રસ્તા હવે મંજૂર થઈ ગયા પડ્યા પણ કામ જોઈ કામ વિડીયો સારો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો મળશું નવા લોકોમાં બાય